हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ભાવનગરના સ્પેશિયલ અને એકદમ ફેમસ એવા ભૂંગળા બટેકા ખાવાના છે। તો એના માટે મેં અહીંયા લસણ અને લાલ મરચાં પલાળીને રાખ્યા હતા, એની પેસ્ટ બનાવી લીધી છે અને એનો વઘાર કરી લીધો છે સારો એવો। અને એની અંદર છે ને બધા મસાલા એડ કર્યા છે, મીઠું, હળદર અને ધાણા જીરું, થોડો ગરમ મસાલો। અને પછી આ મસાલામાંથી તેલ નીકળી જાય એટલે આપણે આ બટેકામાં એડ કરવાનું છે। બટેકાને પણ પહેલાં કોટ કરેલા છે। તો જો કેટલો મસ્ત મજાનો મસાલો બની ગયો, એટલી સરસ સુગંધ આવે છે, વાહ, ખાવાનું મન થઈ જાય। અરે વાહ, કેટલી મસ્ત મસ્ત બની છે। તો આ ગ્રેવીને આપણે શું કરીશું, ઉપરથી બટેકા ઉપર નાખવાની છે મસ્ત એવી। અને પહેલાં જે બટેકા છે ને એકલા તેલમાં મરચું નાખી અને કોટ કરેલા છે હલાવીને। તો આ રીતે મસ્ત મજાની ગ્રેવી બની ગઈ છે। હવે એક લીંબુ છે, તો લીંબુનો ટેસ્ટ માટે લઈ છું। તો લીંબુને અડધું કાપી અને પછી એને અડધું નીચોવી લીધું છે, કારણ કે બટેકાનું પ્રમાણ ઓછું છે। તો સરસ મજાનું એક લીંબુ નીચોવી દેવાનું છે અને ત્યાર પછી એમાં લીલા ધાણા નાખી દઈશું, તો એનો ટેસ્ટ ડબલ થઈ જશે અને એકદમ ફેમસ એવા ભૂંગળા બટેકા। અને જો તમારે સ્પેશિયલ રેસીપી આની જોઈતી હોય તો મારી ચેનલ ઉપર જઈ અને ખાસ વિઝિટ લેજો કે તમને જોવા મળી જશે। તો આપણે એની અંદર લીલા ધાણા એડ કરી લીધા છે। હવે સારી રીતે મસ્ત રીતે એને મિક્સ કરી દઈશું અને ખાવાની એટલી બધી મજા આવે છે કે ના પૂછો વાત। ભૂખ લાગી હોય છે ને એના કરતાં પણ ડબલ ખવાઈ જવાય છે અને મારા તો ફેવરેટ છે ઘરમાં બધાને। તો સરસ મજાના બની ગયા છે ને ભૂંગળા તો તળવામાં મેં બહુ બધા તળી દીધા છે, કારણ કે આનું કંઈ પૂછવું નહીં, કેટલું ઓછું પડી જાય। તો સરસ મજાની ડીશ સર્વ કરી દીધી છે, જુઓ તમે। અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ ચોક્કસથી કરજો।